બાબરમાં નજરની સામે બાઇકની ચોરી, બાઇક માલિકે પીછો કર્યો પરંતુ બાઇક ચોર પાસે છરી હોવાથી બાઇક માલિક ડરી ગયો। બાબર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના ભાઈના બાઇકની નજરની સામે ચોરી। બાબર બની રહ્યો છે ક્રાઇમનો હબ। એક મહિનામાં અનેક બાઇકોની ચોરી છતાં પણ એક પણ બાઇકની એફઆઈઆર નહીં। બાબર ટાઉનમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો બની રહ્યા છે, જેમાં વાહન ચોરીના ચિંતાજનક બનાવો બનતા લોકો પરેશાન થઈ રહ્યા છે। તેમજ વાહન ચોરી, બાઇક ચોરીના બનાવમાં પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં નથી આવતી તેવી પણ રાડો ઉઠવા પામી છે। ત્યારે અમુક લોકોને તો જાણે પોલીસ પર વિશ્વાસ જ ન હોય તેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું પણ ટાળી રહ્યા છે। તેમજ જો કોઈ પોલીસ સ્ટેશન ફરિયાદ માટે જાય એટલે પોલીસ દ્વારા ફરિયાદને એવું સમજવામાં આવે છે કે જો તમે એફઆઈઆર કરશો તો તમારે કોર્ટના ધક્કા ખાવા પડશે અને તમારું વાહન જો મળશે તો તેને છોડાવવું તમારા માટે મુશ્કેલ બનશે। જેથી તમે અરજી આપો તેવી રીતે ગુમરાહ કરી અરજી લઈ સંતોષ માનવામાં આવે છે, જેથી પોલીસના ચોપડે વધુ ચોરીના ગુના ન નોંધાય અને પોલીસની ઉપર ખરાબ ન દેખાય તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। બાબરમાં તારીખ 18/5/2025ના બપોરે 4 વાગ્યાની આસપાસ દુકાન પાસેથી અજાણ્યા શખ્સો બાઇક ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। બાબર મુકામે કુળદેવી નામની કરિયાણાની દુકાન ધરાવતા શ્રી કુળદેવી કરિયાણા સ્ટોર્સ ધરાવતા જોઈતાભાઈ તેજાજી ઠાકોર, જેઓ ભાજપના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના ભાઈ જોઈતાભાઈ પોતાનું બાઇક હોન્ડા સાઇન બાઇક બાબરના બીએમ કોમ્પ્લેક્સ પાસે ચામુંડા વાસણ ભંડારની સામે પાર્કિંગ કરેલ હોન્ડા સાઇન બાઇક કોઈ અજાણ્યો ઈસમ નજરની સામે એક બાઇક ચોરી કરી ગયેલ હોય। જોઈતાજી તેજાજી ઠાકોરે અબાસણા બાઇક ચાલકનો પીછો પણ કરેલ પરંતુ બાઇક ચોર પાસે તીક્ષ્ણ હથિયાર હોય જોઈતાજી ડરી ગઈ। બાદમાં બાબર પોલીસને જાણ કરેલ પોલીસ દ્વારા અરજી લઈ કહેલ કે જે અમે તપાસ કરીએ છીએ, તમે પણ તમારી રીતથી ગામડાઓમાં નાકાબંધી કરી તપાસ કરજો તેવું પોલીસ દ્વારા કહેવામાં આવેલ। બાદમાં પોલીસ કલાકો સુધી આવેલ નહીં। બપોરે 4 વાગ્યા આસપાસ બાઇક ચોરી થયેલ, જેની તપાસ કરવા માટે પોલીસ રાત્રે 8 વાગે આવેલ તેવું પણ ભોગ બનનાર જોઈતાજી ઠાકોરે જણાવ્યું। અગાઉ બાઇકની ચોરી થયેલ છે પરંતુ જેની કોઈ એફઆઈઆર થયેલ નથી, જેમાં ભાભર નગરપાલિકાના કર્મચારી તન્ના મેહુલ કુમાર ચંદ્રકાંતભાઈ, જેઓ ભાગવત શેરીમાં રહે છે, તેમના ઘરની આગળથી પણ હોન્ડા સાઇન બાઇક તારીખ 22/3/2025ના રોજ ચોરી થયેલ તેની આજ દિન સુધી એફઆઈઆર થયેલ નથી। માળી શૈલેષભાઈ પીરાભાઈ, જેઓ 26 તારીખના રોજ સ્પ્લેન્ડર બાઇક જેનો નંબર GJ35M 3381 બાબર હાઈવે જલિયા મોબાઈલ પાસેથી ચોરી થયેલ, જેની પણ કોઈ એફઆઈઆર નોંધાયેલ નથી। મારે કરિયાણાની દુકાન છે અને મારી બાઇક 4:40 ધોરણ સામેથી બીએમ કોમ્પ્લેક્સમાં અને હું પીછો કર્યો પણ મેં થોડી શરીરનો એવું ભાલ્યો એટલે મને થોડો ડર લાગ્યો અને પછી હું ચકરે ગયો અને ચકરેથી મેં પોલીસ સ્ટેશન જઈને અરજી લખાઈ। પછી કે તમારી રીતે નાકા ચેક કરી નાખો કે આવું કીધું। પછી હું પાછો આવતો દુકાને અને પોલીસ કેટલા ટાઈમે ચેક કરવા માટે તપાસ કરવાની? પોલીસ પછી મેં 4:40 પછી 8 વાગે ભાઈ આવ્યા હતા પોલીસ વાળા કે અહીં તમારું બાઇક ક્યાંય ચોરવાનું કે મારી દુકાને ચોરવાનું એવું કહીને અમે સાંજે પછી ઘરે 9 વાગે જતા રહ્યા। અને પોલીસને ફરી એફઆઈઆર લખી પોલીસે અરજી લખી હતી કે તમારે અરજી આલો ને કાલે આરસી બુકની ચોપડી આલીને લખાવજો એવું કીધું। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।